ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પછી મેઘરાજાનું ધમાકેદાર આગમન અમદાવાદમાં પણ થયું। મહાનગર અમદાવાદમાં મેઘરાજા એવા મન મૂકીને વરસ્યા કે શહેર પાણી થઈ ગયું। અનેક અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા તેને બંધ કરવા પડ્યા તો ટ્રાફિક જામને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। જુઓ અમદાવાદના વરસાદનો આ ખાસ અહેવાલ। पहला આવ્યો દક્ષિણમાં દે ધનાધન, પછી સૌરાષ્ટ્રમાં વરસ્યો સામેલાધાર, ઉત્તરમાં આવ્યો અનરાધાર વરસાદ, મધ્યમાં મન મૂકીને વરસ્યો મુશળધાર, હવે અમદાવાદમાં ફાટ્યું। તમને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે વરસાદ વરસ્યો હતો તેના દ્રશ્યો તો યાદ જ હશે। જો ન હોય તો એકવાર જોઈ લો આ દ્રશ્યો। અહીં મેઘરાજાએ એવી ધમાકેદાર બેટિંગ કરી હતી કે શહેર સરોવર બની ગયા હતા। નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું, નાળા છલકાઈ ગયા હતા અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। આફતના વરસાદે સૌ કોઈને બેહાલ કરી નાખ્યા હતા। મેઘરાજા ગુજરાતના લગભગ તમામ ઝોનમાં સારી બેટિંગ કરી હતી, પણ આપણું અમદાવાદ કોરું હતું। આ જ કોરા અમદાવાદને મેઘરાજાએ બરાબર ભીંજવી દીધું। અમદાવાદમાં ફાટ્યું હોય તેમ સવારથી જેવો વરસાદ વરસ્યો કે શહેરના અનેક અંડરબ્રિજ બંધ કરવા પડ્યા। રોડ અને રસ્તા પાણીથી લબાલબ થઈ ગયા। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું હતું। વાત કરીશું આપણે અમદાવાદના અંજલી 4 રસ્તાની। તમે જોઈ શકો છો કે આ બરોબર અંજલી 4 રસ્તા જ છે અને વાસણા તરફથી આવવાનો આ રસ્તો છે કે જ્યાં તમે 4 રસ્તા ઉપર જ તે બરોબર સાઈડમાંથી પાણી ભરાઈ ચૂક્યું છે, તો લોકોને જે છે ત્યાંથી અવર જવર કરવામાં પણ તકલીફ પડી રહી છે। નાના નાના વાહનો જે છે એ આ તરફ નથી આવી રહ્યા અને પેલી બાજુથી પસાર થઈ રહ્યા છે। આ પાણી ભરાઈ જવાના કારણે જે છે ટ્રાફિક જામ પણ થઈ શકવાની શક્યતાઓ જે છે એ પણ નજરે પડી રહી છે। અમદાવાદમાં અનરાધાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તાર પાણી જોવા મળ્યા। આ છે શહેરનો સીજી રોડ, જ્યાં વરસાદી પાણી એવા ભરાયા કે અમદાવાદ કોર્પોરેશનની પોલ ખુલી ગઈ। શહેરના પ્રથમ નાગરિક મેયરનો બંગલો પણ પાણી થઈ ગયો। મેયરના બંગલાથી માત્ર 300 મીટર દૂર અને મ્યુનિસિપલ કમિશનરના બંગલાથી માત્ર મામૂલી અંતરે રોડ પર જ પાણી હતું। એમટીએસ સ્ટેન્ડ પર મુસાફરોને ઊભા રહેવાની પણ જગ્યા ન મળી। પાણી ભરાયેલા હોવાથી શહેરીજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। શહેરમાં આજે સામાન્ય વરસાદ શું થયો, શહેર આખું જાણે પાણી થઈ ગયું હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। સીજી રોડ આગળ હું ઉપસ્થિત છું। અહીંથી મનપા કમિશનર સહિત મનપા મેયરના બંગલો માંડ 300 મીટરની દૂરીએ હશે, પરંતુ ત્યાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે। અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, વાહન ચાલકોને પણ ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે। કદાચ જો એમટીએસના સ્ટેન્ડ ઉપર લોકોએ બસ પકડવા માટે ઊભું પણ રહેવું પડે તો ક્યાં ઊભું રહેવું તે પણ એક સવાલ છે। સીજી રોડ કે જે પોસ્ટ વિસ્તાર કહેવાય ત્યાં પણ હજી સુધી પાણી જે વરસાદ પડ્યો તેના કારણે ભરાઈ ગયા છે, હજી સુધી પાણી ઓસર્યા નથી। શહેરમાં એવો વિસ્તાર નહોતો કે જ્યાં પાણી ભરાયેલા ન હોય। સવારે વાદળછાયા વાતાવરણ બાદ મેઘરાજા એવા તૂટી પડ્યા કે પ્રહલાદનગર, થલતેજ, સેટેલાઇટ, એસજી હાઈવે, પાલડી, ઘાટલોડિયા, રાણીપ, અખબારનગર, મેમનગર, બોડકદેવ સહિતના વિસ્તારો સરોવર બની ગયા। સામાન્ય વરસાદમાં જ બંધ થઈ જવા માટે જાણીતા મીઠાખડી અને અખબારનગર અંડરપાસ આ વખતે પણ બંધ કરવા પડ્યા। જ્યારે બી તમે આવશો ત્યારે 1 ઇંચ 1.5 ઇંચ વરસાદમાં તમારે ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે। અત્યારે વર્ષોથી અમે અહીંયા ગેરેજો છે, બધા લોકો હેરાન થાય છે અને કોર્પોરેશન કોઈ ધ્યાન આપતું નથી। વર્ષોથી આ તકલીફ છે અહીંયાની। મારા હિસાબે સાહેબ આ પાણીનો નિકાલ કરવું જોઈએ। લોકો હેરાન થાય છે। અહીંયા બધી ફેમિલીઓ રહે છે, સારી ફેમિલી રહે છે અને આ પોલીસ લાઇન છે, પોલીસ લાઇનના બધા ફેમિલીના માણસો રહે છે, એ લોકો બાપડા હેરાન થાય છે। અમદાવાદની સાબરમતી નદીમાં પણ પાણીની આવક વધી જતા વાસણા બેરેજના એક ગેટ ખોલવામાં આવ્યો હતો। જે અમદાવાદ કોર્પોરેશન પ્રી મોન્સૂનના મોટા દાવા કરતું હતું તે કોર્પોરેશનની મેઘરાજાએ બધી જ પોલ ખોલી નાખી। પ્રજાને ટેક્સ આપીને પણ પરેશાની વેઠવાનો વારો આવ્યો। ભારે ટ્રાફિક જામમાં કલાકો સુધી વાહન ચાલકોએ ફસાઈ રહેવાનો વારો આવ્યો। અનેક 4 રસ્તા પર ટ્રાફિક પોલીસના દર્શન દુર્લભ હતા। મહા મુશ્કેલી ભર્યા મેઘરાજાએ બપોર બાદ વિરામ લેતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો।
બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા.